મિત્રો, હાલમાં ધુરંધર ચારેકોર ચર્ચામાં છે. ફિલ્મના દમદાર પાત્રો, લોહિયાળ એક્શન દ્રશ્યો અને વારંવાર સાંભળવું ગમે તેવું મ્યુઝિક ધુરંધરમાં પાકિસ્તાનના લ્યારી ટાઉનમાંથી પેદા થયેલા ખૌફને દર્શાવવામાં આવ્યો છે. એક એવી દુનિયા જ્યાં કરાચીનો સૌથી કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકેતનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જો કે આ સામ્રાજ્યને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યા વિના, બીજા સ્થળે રાત દિવસ જોયા વિના 500 કારીગરોએ મહેનત કરીને હુબહુ સેટ ઊભો કર્યો હતો. ધુરંધર ફિલ્મની શૂટિંગ ભારતના મુંબઈ, ચંદીગઢ અને લદ્દાખ ઉપરાંત થાઇલેન્ડમાં બેંગકોકમાં થયું છે. પાકિસ્તાનથી હજારો કિલોમીટર દૂર બેંગકોકમાં ફિલ્મ મેકર્સે એક ભવ્ય સેટ તૈયાર કરાવ્યો હતો. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ સેટનું ડિઝાઇન પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ જોહરે કર્યું છે. તાજેતરમાં તેમણે આ પ્રોજેક્ટના સ્કેલ અને લોજિસ્ટિક્સ વિશે વાત પણ કરી હતી. જોકે માત્ર 20 દિવસમાં જ ઊભું કરાયું હતું આ રહેમાન ડકેતનું સામ્રાજ્ય, જેમાં 500 કારીગરોએ રાત દિવસ જોયા વિના થાઇલેન્ડના બેંગકોકમાં પાકિસ્તાનનું લ્યારી બનાવ્યું હતું.